સુરત શહેરમાં સાયબર ઠગે સીબીઆઈ અધિકારી બની 72 વર્ષીય વરિષ્ઠ નાગરિક સાથે ₹1.47 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. પીડિતને ડિજિટલ એરેસ્ટ કરી તેને ખાતામાંથી રકમ ઉપાડી દેવામાં આવી હતી અને સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. પીડિત વરિષ્ઠ નાગરિકને ફોન કરીને ઠગોએ પોતાને સીબીઆઈ અધિકારી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તમારા આધાર કાર્ડથી એક સિમ કાર્ડ જારી કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ મની લોન્ડરિંગના ગંભીર કેસમાં થયો છે. આરોપીએ પીડિતને ડરાવી દીધા કે તેમનું બેંક ખાતું સીઝ કરવામાં આવશે અને તમામ રકમ જપ્ત કરી લેવામાં આવશે. ઠગોએ પીડિતને કહ્યું કે તેમના પૈસા બચાવવા માટે તેઓએ આપેલા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી પડશે. ડરના માનસિકતાનો લાભ લઈ આરોપીએ પીડિત પાસેથી ₹1.47 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પીડિતને ડિજિટલ અરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. પીડિતની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સાયબર સેલની ટીમે તકનીકી સર્વેલન્સ, કોલ ડિટેલ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ કરી આરોપીની લોકેશન શોધી કાઢી હતી. અમદાવાદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, સિમ કાર્ડ અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો કબજે કર્યા છે. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે ₹1.47 ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યો છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટનું, જેમાં 39 લાખ ₹1.47 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં. તો એવી રીતને સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનો છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં ₹2.84 લાખનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ